માજી, આજે જરા જલ્દી હાથ ચલાવજો. આજે મારા માતા પિતા ઘરેથી બધા આવવાના છે અને તમે આવી ગોકળગાય ગતિએ કામ કરો છો. ગઈકાલે રાત્રે મેં તમને બધું સમજાવ્યું હતું ને. તમને કહ્યું હતું ને કે તમારે સવારે ઉઠીને આખું ઘર સાફ કરવું પડશે, બારી દરવાજા ઉપર ડસ્ટિંગ કરવાનું છે. હવે જો ક્યાં પણ ધૂળ કે માટી કે પડ દેખાય ન હોવા જોઈએ. પછી મેં શાકભાજી કાઢીને રસોડામાં રાખ્યા છે. ભોજન માટે 4 પ્રકારના શાકભાજી તૈયાર કરવાના છે. મારા માતા પિતાઓ તેઓ નાસ્તો કર્યા પછી આવશે, પરંતુ ભોજનની તૈયારી એવી હોવી જોઈએ કે તેઓ જોતા જ રહી જાય. ખાવા પીવામાં કોઈ કમી નહીં રહેવી જોઈએ. વહુ, તું ખાવા પીવાની કમી નહીં રહે. અને હવે તું ચિંતા ન કર. કોઈ પણ રીતે તમારા માતા પિતા પણ આપણા ઘરે બીજી કે ત્રીજી વાર આવે છે. હું મહેમાનોને સારી રીતે ખવડાવવાની શોખીન છું. હું સરસ મજાનું ભોજન બનાવી આપીશ. થોડો વિચાર કર્યા પછી અનિતાજી કહે છે કે વહુ, જો હું રસોડામાં કામ સંભાળું છું, તમે ઉપરના માળે જાઓ અને રસોડાની સફાઈ જુઓ, કારણ કે હું બંને કામ કરી શકતી નથી. શું માતા, મેં તમને રાત્રે જ કહ્યું હતું ને, મારે પાર્લર જવું છે. પુત્રવધુ બહુ કામ કરે છે. તમે સફાઈનું કામ કરો અને હું રસોડામાં બધું જ રાંધી દઈશ. અનિતાજીએ ખૂબ જ પ્રેમથી કહ્યું. આ સાંભળીને અનુભવે ચડાવીને કહ્યું, માં, હું આટલું મોટું ઘર સાફ કરીશ નહીં. કોઈ પણ રીતે મારે આજે મારા વાળ કપાવવા માટે પાર્લર જવાનું છે, અને હું ઘરની સફાઈ કરું તો મારા વાળ કોણ કપાવી શકશે નહીં? પછી બપોર સુધી બધા જ આવી જશે. શું તમે ઈચ્છો છો કે હું ઘરનું કામ કરતી રહી? કોઈ પણ રીતે હું દરરોજ ખોરાક રાંધું છું. ક્યારેક જો તમારે કામ કરવાનું હોય તો તમે ઉપકાર કરતાં શરમાતા નથી. નજીકમાં બેઠેલા અનાથાજીના પુત્ર સાંકેતે કહ્યું, આનું શું વાત કરે છે? તારા માતા હંમેશા તને રસોડામાં મદદ કરે છે. તેમની હવે ઉંમર પણ જો આની માની ઉંમર થઈ ગઈ છે. જો આટલું બધું રાજા પછી ઘર કેવી રીતે સાફ કરશે? તારે ઓછું એક કામ તો કરવું જ જોઈએ ને. માતાએ કામ કરવાની ના પાડી નથી. મેં હમણાં કહ્યું હતું કે બધા કામ કરી શકશે નહીં, પણ તેથી તું પણ થોડી મદદ કર. હા સાંભળ અનુજ, મારી માતા સાચું કહે છે. તને મારી નાની સાસુ બનવાનો પ્રયત્ન કરી રહ્યા છો. લગ્નના 4 મહિના જ હજુ થયા છે. સમજી ગઈ હતી કે તારો આખો સમય તમારી માતાનો પક્ષ લો છો. મારી ખુશી તમારાથી જોઈ શકાતી નથી. અનુએ તેની આંખો જોડતા કહ્યું, ફક્ત મારો જ રૂમ સાફ કરીશ. રસોડા ફર્યા કરશી ને તમારી માતાને ઘર સાફ કરવા કહો. ઝડપથી અનુએ સાવરણી ઉપાડીને રૂમ સાફ કરવા લાગી શકી. સફાઈ પૂરી કરીને અનુ તૈયાર થઈ અને ઝડપથી પાર્લર જવા નીકળી ગઈ. સાંકેતે તેની માતાને મદદ કરવા રસોડામાં પહોંચ્યો. ખરેખર સાંકેત અનિતાજીનો એકમાત્ર પુત્ર છે. અનિતાજી પતિ 20 વર્ષ પહેલાં આ દુનિયા છોડીને ગયા હતા. સાંકેતી માત્ર 6 વર્ષનો હતો અને સાંકેતના પિતા સરકારી નોકરી કરતા. તેથી તે પેન્શનના પૈસાથી અનિતાજીએ તેને પુત્રને ભણાવ્યો અને સારા સંસ્કાર આપ્યા. માતા અને પુત્ર હંમેશા સાથે રહે અને તેમના સંબંધી પણ મૈત્રી બન્યા. સાંકેત ઘણીવાર તેની માતા સાથે રસોડામાં પસાર થયો હતો. બાળપણમાં તે ક્યાંય રોટલી ગોળ તો ક્યારેક શાક કાપવાનો આગ્રહ રાખતો. તેથી માતા સાથે રસોડામાં સમય વિતાવતો, કારણ કે સાંકેત રસોડાના ઘણા કાર્યો શીખી ગયો હતો. જ્યારે પણ તેને તક મળતી ત્યારે તેની માતાને મદદ કરતો, અને જ્યારે તેની માતા બીમાર પડતી ત્યારે તેણે તેની સંભાળ લીધી. ખોરાક રાંધ્યો અને પોતે ગાંધ્યો અને માતાને ખવડાવ્યો. સાંકેત તેની માતાને ખૂબ પ્રેમ કરતો હતો. અનિતાજી પરિવારમાં બધા ભાઈ, પિતા, બહેન હતા અને 4 ભાઈઓ એકમાત્ર બહેન હતી. તેના પતિના મૃત્યુ પછી તે ભાઈઓને તેને માતા પિતા ઘરે આવીને રહેવાનો આગ્રહ ખોટી રીતે કર્યો. ખોટી કર્યા અને એકલી હિંમત ન કર. અમે બધા તારી સાથે સાંકેતને સાંભળીને રાખીશું. પણ તેણીએ કહ્યું, મારે નાનું બાળક છે ને. અને અનિતાજી તેના માતા પિતાના ઘરે જવાની ના પાડી દીધી. તેણીએ કહ્યું, આજે અમારા માતા પિતા છે, પરંતુ કાલે જ્યારે તેઓ નહીં હોય ત્યારે હું મારા ભાઈ અને ભાભી સાથે અને મારા માતા પિતા સાથે ઘરે ન રહી શકું. ત્યારે રહેવા કરતાં મારા સાસરિયામાં ઘરે રહેવું સારું. મને પેન્શનના પૈસા મળ્યા કરે છે. આ રીતે પૈસાથી હું સાંકેતને સારી રીતે ભણાવી લઈશ. તેને તેના મોટા ભાઈને કહ્યું, ભાઈ, હું મારા પતિના ઘરે રહીશ. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જઈ શકું. તમે લોકો બસ આવતા રહેજો. જ્યારે પણ મને તમારી જરૂર પડે ત્યારે મને મારા માટે હાજર રહેજો. અનિતાજીએ માતા પિતાને, પરિવારને સમૃદ્ધ અને સુખી હતો. તેમના ભાઈ અને ભાભી હંમેશા તેની કાળજી લીધી અને દરેક તક ઉપર બહેનને મદદ કરી. આ 20 વર્ષ દરમિયાન તેને માતા પિતા પણ ગુજરી ગયા હતા, પરંતુ તેના ભાઈઓ અને ભાભીઓ તેમની સાથે સંબંધો જાળવી રાખી શકે. રસોડામાં આવીને કહ્યું, માં, લાવ, હું શાક કાપી લઈશ. ત્યાં સુધી તમે પૂરીઓ માટે લોટ બાંધી લો. હું જરાય રાયતા તડકાને ઉમેરીશ તો હું બહારથી સ્કૂટ પણ લઈ આવ્યો, જેથી તમે સરળતાથી કામ કરી શકો. અરે માં,
આટલા બધા શાક બનાવવાની શી જરૂર છે? રાયતા અને ખીર પૂરતા છે ને? અને આ તો ટૂંક સમયમાં થઈ જશે. માતાએ હસતા હસતા કહ્યું, ના દીકરા, હમણાં જ ઘરમાં નવી વહુ આવી છે અને તેના મા બાપ ઘરેથી તેના માતા પિતાને પહેલી વાર આવી રહ્યા છે. 2-3 શાકભાજીનો સ્વાદ સારો નહીં આવે તો ઓછામાં ઓછા 4 શાક તો બનાવવા જોઈશે. આટલા વર્ષ પછી ઘર ઉજ્જવળ બન્યું છે. પુત્ર વધુના આગમનથી આજે સગા સંબંધીઓનું આવવાનું અને જવાનું શરૂ થઈ ગયું છે. આ બધું તો કરવું જ જરૂરી છે. અને આમ તો પણ મને પણ બધું કરવું ગમે છે, પણ માતા, તારી તબિયત પણ ધ્યાન રાખજે. આ બધું તો આમ કર્યા પછી પણ તમે બીમાર પડી જશો. ગઈકાલે અનુરાએ આટલું કામ કરવાનું કહ્યું હતું તો તેનું ના પાડી ન શકી અને બધું કામ પણ સોંપીને તે પોતે પાર્લર પર જઈ હતી. અને 2 દિવસ અગાઉ પણ પાર્લરમાં જઈ શકતી નથી અને આજે જવાની શું જરૂર હતી? અરે દીકરા, વહુ હમણાં નવી ઘરે આવી છે ને, તેને એડજસ્ટ કરવામાં થોડો સમય લાગે ને. તું તેને થોડો સમય આપ. પછી તે ઉંમર કેટલી વળી છે? તે ફક્ત 20-21 વર્ષની છે. તો ધીમે ધીમે બધું સમજાઈ જશે અને ઘરમાં બધા રિવાજો પણ શીખી જશે. અને હા, હાલમાં હું પણ કહું છું કે એની દૂધ પીતી બાળક નથી. 20 વર્ષ 21 વર્ષની છોકરી નાની નથી હોતી. તમે તેને ખૂબ જ નાની માનીને રાખો છો. આ ઉંમરે તેને છોકરાઓ જેટલી સમજ કહેવાય ને, તેઓ તેના સારા અને ખરાબ, સારા ખોટાને સમજી શકે છે. તમે એને હંમેશા તેને બાળક રહીને કહીને મજાક ઉડાવો છો. જે દિવસે તેને માથે ચડશે તે દિવસે તમારી સાથે વાત કરશો, પણ તમે તો તું પણ કરીશ તો હું બહુ સારી રીતે સાંભળતી નથી. હું તો તેને એટલું જ કહું છું કે તેને ઘરમાં કામો કરવાનું શરૂ કરાવો અને તેને ઘરની જવાબદારી સોંપો. માં, આખી જિંદગી કામ કર્યા પછી તમે થાક નથી લાગતો? આજે પુત્ર વધુ આવી છે એટલે આરામ કરો અને બને તેટલું કામ કરો. પુત્ર વધુની સલાહથી પોતે થાકવા માટે દબાણ ન કર્યો અને તેની નાની વાત સમજીને તેની ઈચ્છા પ્રમાણે કરવા દેવું યોગ્ય નથી. ઠીક છે, હું તેને દીકરા અનિવાર્ય અને તેમની પુત્રીને શાંત કરતા કહ્યું. વાતચીત દરમિયાન ખ્યાલ ન આવ્યો અને બધો ખોરાક તૈયાર થઈ ગયો. અનિતાજીએ કહ્યું, બેટા, બધો ખોરાક ઢાંકી દો અને ડાઇનિંગ ટેબલ ઉપર રાખો. ત્યાં સુધીમાં હું મારો રૂમ બહાર અને લિવિંગ રૂમ સાફ કરીને દઉં છું. તેઓ આવશે ત્યારે સાફ કરવાનું સારું નહીં લાગે. એટલામાં અનુનો ફોન આવ્યો. હેલો સાંકેત, મારા માતા પિતા શહેરમાં આવી ગયા છે. તેઓ માત્ર 10 મિનિટમાં ઘરે પહોંચી જશે. તમે મને ઝડપથી પાર્લરમાંથી લઈ જાઓ અને હું ઓટોથી આવીશ તો તમને મોડું થશે. સાંકેતે કહ્યું, ઠીક છે અનુ, હું તને લેવા આવું છું, પણ તું પાર્લરની બહાર ઊભી રહેજે. અનુ પાછી ઘરે આવીને તરત જ તેના માતા પિતાને ઘરેથી આવી બધા પહોંચ્યા હતા. ભાઈ અને ભાભી, મમ્મી પપ્પા, કાકા કાકી પણ આવી ગયા હતા. અનુ તે બધાને ખૂબ જ પ્રેમથી આવકાર્યા અને સોફા પર બેસી. અનિતાજીએ ખબર પડી કે તેની વહુ અને માતા પિતા પણ આવ્યા છે. તેને તરત જ તેની પાસે આવીને તેમને મળી ખુશ થઈ ગયા અને બધા આદરપૂર્વક અભિવાદન કરવા લાગ્યા. પછી જે તે સોફા ઉપર બેસવા લાગી ગયા. તો અનુએ કહ્યું, માં, બધા માટે પાણી લાવો. બધા આટલા દૂરથી આવ્યા છે અને એને પછી ચા આપો અને પછી હું થોડો આરામ કરીને તેને જમવા. ઠીક છે વહુ, હું બધા માટે પાણી લાવું છું. આટલું કહીને અનિતાજી બધા માટે પાણી લાવે છે અને પછી બધાને ચા આપે છે. અનુના માતા પિતા અનિતાજીને લગ્નનું કાર્ડ બતાવતા હતા. તેઓ કહેતા કે સમધમજી, અમારા નાના દીકરાના લગ્ન છે, તમારે બધાને લગ્નમાં આવવું પડશે. હા હા, કેમ નહીં, અમે બધા લગ્નમાં ચોક્કસ આવીશું. અનિતાજી હસતા હસતા જવાબ આપે છે. ત્યારે અનુ કહે છે કે તમને ખબર છે, મારા ભાઈના લગ્ન બહુ મોડા પરિવારમાં નક્કી થયા છે. તેના ખૂબ જ અમીર અને લોકો તેમના ઘરમાં 4-4 ગાડીઓ છે. બાય ધ વે, મારા બધા ભાઈઓ મોટો ઘરનો સંબંધ ધરાવતા હતા. ધારાસભ્યની પુત્રીનો એક સંબંધ પણ આવ્યો હતો, પણ શું કરીએ, અમારા ભાઈએ એક છોકરી ગમી ગઈ એટલે તેની સાથે સંબંધ ફાઇનલ થઈ ગયો. નહીંતર ધારાસભ્યની તેમની દીકરી સાથે નવો સંબંધ બાંધો માટે આખા 50 લાખ રૂપિયા આપવાના તૈયાર હતા. અને નીતાજી હસતા હસતા કહે, વહુ, આ બધું સારી રીતે વાત છે. છોકરી હંમેશા દીકરીની પસંદગી પ્રમાણે જ પસંદ કરવી જોઈએ. હવે જુઓ, મારા દીકરાને પણ તમે ગમ્યા હશો. જુઓ, મારા દીકરાની પસંદગી કેટલી સારી છે. હા, હું એક સુંદર જોઉં છું. અનુ ગર્વથી કહે છે. અનુ, કહું, માં, તને અહીં બેસીને વાતો કરશો તો રસોડામાં જઈને જમવાનું પણ બધાને આપશો ને? જમવાનો સમય થઈ ગયો છે. સાંકેત કહે છે. અનુ, બધું ભોજન તૈયાર છે, બસ એક જ વાત ગમે તેને ગરમ કરવું પડશે. અને જોરથી જવાબ આપે છે. હા હા સાંકેત, મને ખબર છે ને, આજે બધો ખોરાક રાંધ્યો છે. હવે મેં માતાને ગરમ કરવા માટે કહ્યું છે તો આટલું બધું કામ પણ ન કરી શકે. અનુએ આ વાત સાંભળીને અનિતાજી, સાંકેત અને અનુભા ભાઈ અને ભાભી નવાઈ લાગી. અનુના ભાઈએ કહ્યું, તમે કેટલે તેટલું ભોજન તૈયાર કરો બહેન, પણ આ કેવી રીતે શક્ય છે? કારણ કે અત્યાર સુધી તમે આપણા ઘરે રસોડામાં
ડોક્યું પણ ક્યારેય નથી કર્યો. તો રસોડાના રૂમમાં બેસીને ઓર્ડર આપતા રહીજો અને ઘરમાં 4 મહેમાનો આવે અને મમ્મીની મદદ જરૂર હોય તો પણ તું તારા રૂમમાંથી બહાર ના આવતી. હવે સાસરે આવીને તું આટલું બધું કેવી રીતે શીખી ગઈ? બધા મૌન થઈ જાય. આ સાંભળીને અનુ ભાભી અનિતાજી મદદ કરવા રસોડામાં જાય છે. બધું તૈયાર થયા પછી તેઓ બધા જમવા બેસે. જમતી વખતે તેનું ડોળ કરે છે તે જાણે તમામ કાર્ય કર્યું છે. જમતી વખતે અનુનો ભાઈ તેને ચીડવે છે અને કહે છે, અનુ તો પોતાના હાથનો આટલો સ્વાદિષ્ટ ખોરાક બનાવી હોય એવું નથી લાગતું. જ્યારે પણ તેને 1 કપ ચા બનાવવાનું કહ્યું હતું તો તને આટલો અડધો કલાક લાગતો અને હવે આટલું બધું ભોજન તૈયાર કર્યું છે. આટલું કહીને હસતા હસતા લાગે નજીક ઊભેલો સાંકેત કહે છે, અરે આવો સ્વાદિષ્ટ ખોરાક તો ફક્ત મારી માતા જ બનાવી શકે. પણ વાંધો નહીં, જો અનુએ ક્યારેય ઘરે કામ ન કર્યું હોય કે ખોરાક રાંધ્યો ન હોય તો હવે સાસરે આવીને બધું શીખશે. મારી મા તેને બધું કામ શીખવાડી દેશે. એમાં કોઈ મોટી વાત નથી. બરાબર અનુ શું કહું છું, સાચું છું ને? સાંકેતે હસતા હસતા કહ્યું, તેમના જમાઈ કેટલા હોશિયાર છે. તે સાંભળીને અનુમાં માતા પિતા પણ ખુશ થયા. તેમને ગમ્યું કે સાંકેત તેની પત્નીને દરેક કામમાં સાથ આપે છે. તેને ટોણું મારવાને બદલે તેઓ પ્રેમથી બધું શીખવાડવાની વાત કરે છે. પણ અનુને સાંકેતે જે કહ્યું તે ગમ્યું નહીં. તેની નજીક ગઈને બડબડાટ બોલી, તને આ બધી વાતો કરવાની શી જરૂર હતી? તો થોડી વાર ચૂપ ન રહી શક્યો? સાંકેતે શાંત સ્વરે જવાબ આપ્યો, અને શું ખોટું કહ્યું? મેં જે કહ્યું તે સત્ય છે અને જૂઠ ન કહી શકો. તમે જૂઠું કહ્યું છે. મેં સાફ કર્યું. આ પછી એનું વાતાવરણ બદલવા માટે તેણીએ કહ્યું, ચાલ માં, હવે તેને ડાઇટિંગ ટેબલ ઉપર બેસો. હું તમે બધાને ભોજન પીરસીશ. અનુપા ભાભીએ અનિતાજીનો હાથ પકડીને ટેબલ ઉપર બેસાડ્યા અને કહ્યું, હવે તમે આરામથી બેસો. આ પછી અનુ તેની ભાભીને બધાને ભોજન પીરસ્યું. જમ્યા પછી બધાનો થોડી વાર વાતો કરી અને પછી અનુના માતા પિતા પાછા ચાલ્યા ગયા. સમય કેવી રીતે ધીમે ધીમે પસાર થયો તે કોઈને સમજાયું નહીં. હવે બધાને અનુના ભાઈઓને આગામી લગ્નની તૈયારીઓ ચાલુ કરી. તેણીએ લગ્ન માટે ઘણી ખરીદી કરી હતી. એક દિવસ અનુએ તેની સાસુને સાંભળવા કહ્યું, માં, મારી માતા તેને ભાવિ પુત્ર માટે ઘણા ઘરેણાં બનાવડે છે. તે કપાળથી પગ સુધી સોનાના દાગીને લાવવાની છે. મારા માતા પિતા તેટલો ખર્ચ કરે છે. આ સાંભળીને સાંકેત ગુસ્સે થઈને તેણે કહ્યું, તો શું તેની પુત્રી વધુને વધુ ઘરેણાં બનાવે છે? દરેક જણને બાળકો માટે તે જ કરે છે ને. અમે કરીએ છીએ તેઓ કમી નથી છે. અને તું તારી માને કહે છે કે આપણા લગ્નમાં પણ તારી દરેક પસંદગીનું ધ્યાન રાખવાનું આવ્યું છે. જવેલરથી માંડીને કપડાં સુધી બધું તારી મરજી મુજબ ખરીદ્યું હતું. તો પછી આજે વાતો કરવાનો શું અર્થ છે? સમજી વિચારીને બોલ જરા, સાકે તે આગળ કહ્યું. ને અનુ હંમેશા તારી માના ઘરની વાતો કરે છે. પણ ઘરમાં જે કંઈ કરે છે તે તારું જ છે ને. આટલું બધું હોવા છતાં તારા ભાઈના લગ્ન માટે આટલી બધી ખરીદી કરી અને આ બધું કંઈ ન હતી. તેમ છતાં તારી માતાએ આવી વાતો જણાવતા ચચકાતા નથી. આ આદત સારી નથી. આને બદલે નાક સાંકેતની વાત સાંભળીને અનુ પાસે તેને કોઈ જવાબ ન હતો. જોકે તેઓ ફક્ત ચહેરો ગુસ્સેથી લાલ થઈ ગયો હતો. તેને ફોન ઉપાડ્યો અને મમ્મીને ફોન કર્યો અને તેને રૂમમાં લઈ ગઈને આજે અનિતાજી કંઈ બોલ્યા વિના તેમના મનમાં પણ જે વિચાર આવ્યો હોય કે તેનો દીકરો સાચો છે. અનુ હવે નાની છોકરી નથી. તેણે હંમેશા તેનું અપમાન કરવાની તક શોધે છે. તેણી તેના માતા પિતાને ખૂબ જ માન આપે છે અને તેણી ફક્ત સાસુને માન આપતી નથી અને ઘણીવાર તેનું અપમાન પણ કરે છે. પણ જ્યારે અનિતાજીએ અનુ સાથે ક્યારેય કોઈ ખામી રાખી નથી. સાંકેતે કેટલીક વાર તેને હાવભાવ દ્વારા સમજાવી કે કોશિશ કરી, પણ અનુ સમજી શકી નહીં. બીજા દિવસે અનુ તેના ભાઈના લગ્નમાં જવા માટે તૈયાર હતી. તેના સાસુ અનિતાજી કહે છે કે માં, તમે જાણો છો કે મારા માતા પિતા કેટલા શ્રીમંત છે. લગ્નની શહેરમાં આ બધી તૈયારીઓ ચાલે છે. તો મિત્રો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરી. શહેરમાં સૌથી મોટી હોટલમાં થઈ રહ્યા છે. લગ્નમાં મોટા લોકો આવવાના છે. તમે પણ સારા પોશાક પહેરીને આવો, નહીં તો હું બધાની સામે મુશ્કેલીમાં આવી જઈશ. એકવાર મારા માતા પિતાના ઘરે આવો અને જુઓ કે કેટલા બધા શ્રીમંત ને પૈસાદાર છે. અનિતાજી હવે ખ્યાલ આવવા લાગ્યો કે તેઓ વહુ જ્યારે પણ જોતી હતી ત્યારે અપમાનિત કરવાની કોશિશ કરતી હતી. અનિતાજીનો પરિવાર ખૂબ જ નાનો હતો અને તે ઈચ્છતી હતી કે તેની વહુ તેના ઘરે ખુશ રહે. અનિતાજી વિચાર્યું કે ખબર નથી મારી વહુ ક્યારે સમજશે. આપણે આ બધું છોડીને એક પરિવારની જેમ જીવવું જોઈએ. તે ક્યારેય મારું અપમાન કરવાનું બંધ કરશે અને મને પોતાની ગણને અનુદેખા દઈ ગયા. એક દિવસ સાંકેત તેની માતાને કહ્યું, માં, અનુને ફોન કર્યો અને પછી કહે છે કે તેણે તેના માતા અને પિતાને ઘરે મારી જરૂર છે.
હું જાઉં છું ને લગ્નના 2 દિવસ પછી તમને વહેલી સવારે લેવા આવીશ. માં અમે તૈયાર રહેજો. અનિતાજીએ કહ્યું, ઠીક છે દીકરા. પુત્ર ને પુત્રવધુ મા બાપને ઘરે લગ્ન છે, ત્યારે ઘણું કામ હશે, પણ તું તેની મદદ કરજે. સાંકેતે તેના માતા પિતાને ઘરે ગયો અને અનુને કહ્યું તેના કપડાં અને કામમાં વ્યસ્ત રાખ્યું. તેના લગ્નના દિવસે તેની માતાને લાવવાનો સમય ન મળ્યો. બપોરના 12 વાગ્યા હતા. બધું કામ પતી ગયું હતું ત્યારે સાંકેતે અનુને કહ્યું, હું મમ્મીને લેવા માટે જાઉં છું. આના ઉપર અનુએ કહ્યું, માને લાવવાની શું જરૂર છે? તે પોતે એકલી આવી નથી શકતી. હવે તે બાળક નથી, તમને તેડવા જવું પડે. આ સાંભળીને સાકેતે માને કહ્યું, શું વાત કરે છે? અનુ ઘરે બે બહાનો હોવા છતાં તારી માને બસમાં ધક્કો ખાઈને અહીં લાવશે? બસ 1 કલાકની તો મુસાફરી છે ને, હું તરત જ લઈ આવું ને. એટલામાં અનુની માતા રૂમમાં આવે છે અને ઝડપથી કહે છે, સાંકેત, પુત્ર તે વર માટે જે શેરવાણી ખરીદી છે તે કદમાં મોટી છે, તેને બદલા માટે જવું પડશે. હવે અનુના પિતા અને પોતાના મોટા ભાઈ કોઈ કામ કરવા બહાર ગયા હતા, તો તેને ઠીક કરી લેજો. સાંકેતે કહ્યું, ઠીક છે માં, તમે મને શેરવાની આપો અને વરરાજાને મારી સાથે મોકલો, હું જઈને બદલીને લઈ આવું. સાંકેતે શેરવાની બદલવા જાય છે ને તેને જતાની સાથે અનુએ તેને અનિતાજીને ફોન કરીને કહ્યું, માં, સાંકેત કામમાં બહુ વ્યસ્ત છે, તમને લેવા માટે આવી શકશે નહીં. તમે બસમાં બેસીને આવી જશો? અનિતાજીએ સાંકેતને ઘણીવાર ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક વખતે તેનો ફોન વ્યસ્ત હતો. આખરે તેઓએ બસમાં બેસીને સાંજ સુધી પુત્ર અને પુત્રવધૂના માતા પિતાને ઘરે પહોંચવાનું નક્કી કર્યું. આખું ઘર મહેમાનથી ભરેલું હતું અને સાસુને જોતા જ અનુએ બધાને કહ્યું, જુઓ મારી સાસુ આવી છે. માં બસમાં આવી હશે, તે થાકી ગઈ હશે. અરે હું તો બસમાં ક્યાંથી જવાનું વિચારવું, પણ નથી શકતી. મારી સાસુએ તે માતાને બસમાં જવાની આદત છે, તેથી જ તે આજે પણ બસમાં આવી છે. અનિતાએ સમજાતું ન હતું કે તેની વહુ તેના વખાણ કરે છે, તેને ટોણા મારે છે કે તેમ છતાં અનિતાજીએ તેમની પુત્ર વધુ બસમાં આવવા વિશે આવી વાત કરીને તે ગમ્યું નહીં. સાંકેતે પણ આ સાંભળીને તેની માતા પાસે આવીને કહ્યું, માં, તમે બસમાં કેમ આવ્યા છો? હું તને લેવા માટે આવતો હતો ને. અનુએ તરત જ કહ્યું, અરે સાંકેત, જે મમ્મી આવવાના ફોન કર્યો હતો, તમારી વ્યસ્તતા જોઈને એવું લાગ્યું કે મમ્મી લેવા માટે નહીં આવી શકું. કદાચ તારા લગ્ન ન આવી શકે. અને વાતાવરણ એકદમ શાંત થઈ ગયું હતું. થોડી વાર પછી અનુને રૂમમાં બોલાવીને અનિતાજીએ કહ્યું, દીકરી, તું તારા મોટા ઘરેણાં લાવવાનું ભૂલી ગઈ હતી, પણ અહીં હું તારા માટે લઈને આવી છું. અને બેટા, તમે આને માટે જરા પણ પહેરી લો. ગમે તેમ પણ આટલા બધો ઘરેણાં સાથે હું બહુ સુંદર લાગીશ. પણ આખા ગામ રૂમમાં જોરથી બોલે, અરે માં, તમે આનું મોટું નેક્સેલ કહો છો? તમે મારી ભાભી અને ભાભી ઘરેણાં હજી જોયા નથી. ફોન ખોલીને તેને ફોટો બતાવ્યો અને કહ્યું, આ જુઓ, ગળામાં મોટા હારનો ફોટો, અને આ મારી માતાને કેટલી સુંદર બંગડીઓ લાવી છે. જુઓ, મારી માતાએ 3 તોલા વજનની 4 બંગડીઓ બનાવી છે. અને અનુની વાત સાંભળીને રૂમમાં બેઠેલા બધા લોકો અનિતાજી તરફ જોવા લાગ્યા. સાંકેત પોતાની માતાનું આટલું અપમાન જોઈને ચૂપ ન રહી શક્યું. સાંકેતે અનુને તેના માતા પિતાને ઘરે રહેવા માટે કહ્યું અને લગ્નને અધૂરી છોડીને તે શાંતિથી તેના માતા પિતાને ઘરે પરત ફરવા નીકળ્યો. અનિતાજીએ ઘણી ના પાડી, પણ સાંકેત માન્યો નહીં અને કહ્યું, મમ્મી, બહુ થઈ ગયું છે. હું ઘરને દીકરીને જેમ કામ કરું છું, પણ અનુ હંમેશા તેને ટોણા મારતી રહે છે. હવે હું આ બધું સહન કરી શકતો નથી. અને તેણીએ આ જીવનમાં તારી સાથે આવું જ કર્યું છે ને, જે હવે જોઈ શકતો નથી. સાંકેતે અડધે રસ્તે પહોંચ્યો ને તરત જ અનુનો ફોન આવ્યો. તેણીએ ગભરાયેલા સ્વરે કહ્યું, સાંકેત, તું ક્યાં છે? અનુનો ગભરાયેલો અવાજ સાંભળીને સાંકેતે પૂછ્યું, શું થયું? અનુએ સાંકેતને મોટી ગડબડ થઈ ગઈ છે. માતાને તેને વહુ મોટે બનાવેલા દાગીના લઈને પપ્પા દુકાનેથી ઘરે આવી ગયા છે. ત્યારે 2 ચોર બાઇક ઉપર આવ્યા અને બંદૂકની અણીએ પાપા પાસે ઘરેણાં લઈ ગયા. તેણે બેગ છીનવી લીધી છે. અને અનુએ આગળ કહ્યું, તેણે પપ્પાને ધક્કો માર્યો, જેના કારણે તેની ઈજા થઈ ગઈ છે. ઘરમાં ખૂબ જ અસરકારક છે અને લગ્નની સરઘસ નીકળવાનો સમય હતો. હવે ઘરમાં તણાવનું વાતાવરણ છે. અનુએ સાંકેતને કહ્યું, અને હવે તમે કહો, હું શું કરું? ઘણા વિચારોમાં તણાવને અનુભવી છું. હું ઘરેણા વિના લગ્નની સંઘર્ષમાં જઈ શકે ને મારા માતા પિતાનું નાક કપાવી દેશે. અનુએ હસતાથી પહેરે જ નારાજ થાકે અને ગુસ્સામાં કહ્યું, મારે શું કરવું જોઈએ? તે તમારા ઘરના માતા પિતા છે ને. જો ઘરેણા ચોરી જાય છે તો
મારે શું લેવા દેવા? હું મારી માતા સાથે ઘરે જવા નીકળ્યો છું. અનુએ ચીડાઈને કહ્યું, શું વાત કરો છો? સાંકેતે, મારા પિતા માતાને ઘરે લગ્ન છે, તેની સાથે તમને કંઈ લેવા દેવા નથી ને? તમને તેના પુત્ર કરતાં વધારે માન આપે છે અને તેના માતા સાથે ઘર છોડી દીધું છે. લગ્નનો પણ ના રોકાયેલા સંકેતને ગંભીરતાથી કહ્યું, તારી વાત સાચી છે અનુ, પણ જો તારા માતા પિતા તારી સાથે પુત્રની જેમ વર્તન કરે છે તો તેમાં સંકેત સમજ છો ને? મારી માતા પણ મારી સાથે એક પુત્રી જેવો વ્યવહાર કર્યો છે, પણ તું ક્યારેય તેની દીકરી ન બની શકી અને તમે જગ્યાએ જેને અપમાન કરો છો. આજે પણ તે 2 વખત અપમાન કર્યું છે. મારી માતા વારંવાર અપમાન સહન કરવા માટે ત્યાં આવી નથી શકતી અને જે ત્યારે તારું સન્માન ન કરી શકો તો તે કોઈની અપમાન પણ કરવા માટે અધિકાર નથી. અને સાંકેતે વાત સાંભળીને અનુ રડવા લાગી અને કહ્યું, આટલી મુશ્કેલી પણ તમે મને 4 વાતો સાંભળી રહ્યા છો. મને લાગ્યું કે તમે મને ટેકો આપશો. સાંકેતે ગુસ્સામાં જવાબ આપ્યો, અને મારો ટેકો જોઈએ તો તે હંમેશા તારે સપોર્ટ કર્યો છે, પણ તમે એવી રીતે કામ કરો છો કે જે ગુસ્સે આવે. તમે હંમેશા બબીશ અને વસ્તુઓ કરતા રહો છો. તમને કંઈ પણ વસ્તુની કમી નથી, છતાં હું તમારી સાથે રહેવા માટે. અને પછી અનિતાજીએ ફોન લીધો અને કહ્યું, બહુ આટલા સમયથી રડે છે ને તેના ઉપર ગુસ્સે થઈને રહ્યો છે. ઠીક છે બહુ, મને કહો તમારે બંને પાસે શું ઈચ્છો છો? અનુએ કહ્યું, મારા માતા પિતા કહે છે કે તેમની પાસે જેટલા પૈસા નથી આટલી જલ્દી આટલી જવેલી બનાવી શકીએ અને બચેલી બધી મૂડી ઘરેણાં બનાવવાના ખર્ચ આપવાની છે. ઘણા બધા ખર્ચા પછી થયા અને મમ્મી પપ્પા ઈચ્છે છે કે હું મારા નાના ભાઈના લગ્ન મારા ઘરેણાં આપી દઉં અને લગ્ન થયા પછી 4 દિવસ પછી મને તેઓ પરત પાછા આપશે. કસમે કમ તેનું માન અને એક બનતો રહેશે ને. મારા ઘરેણાથી મારા માતા પિતાનું સન્માન પણ જળવાઈ રહેશે. પાછળથી જ્યારે મેં તેની પાસે પૈસા હશે ત્યારે તેને વહુ માટે નવા ઘરેણાં બનાવી લઈશું. ફોન સ્પીકર પર હતો અને સાંકેતે કટાક્ષ પર કહ્યું, તારી પાસે બધું ઘરેણાં છે? તો હંમેશા કહેતી હતી કે તારી પાસે બધું ઓછા ને ઓછા નાના ઘરેણાં, તો બધું આવા નાના નાના દાગીનાઓ તારા માતા પિતાની ઇજ્જત કેવી રીતે બચશે? આવા નાના નાના દાગીનાથી કેવી રીતે ચાલશે? અને તું રહેવા દે, હવે તેને ઘરેણાં ન આપ. અને ઘરેણાં આપી દીધા તો પછી તું તારા ભાઈના લગ્નમાં શું પહેરીશ? અરે તેની ચિંતા નહીં કરો, હું ખોટા ઘરેણાં પહેરી લઈશ, પરંતુ ઓછામાં ઓછા મારા માતા પિતાનો આદર તો કરવામાં આવશે ને. અરે વાહ, તારા માતા પિતાનો આદર છે અને આદર તને મારી માતાનું સન્માનનું ધૂળ કાદવ તમારા માતા પિતાને સન્માન બચાવશે. માટે આર્ટિફિશિયલ ઝવેરી પહેરવા માટે તેમના તૈયાર પણ મારી માના સોનાના દાગીના જોયા પછી પણ તું તેને ટોણા મારવાનું છોડતી નથી. આટલું કહીને સાંકેતે ફોન કાપી નાખ્યો. અને આજે અનુને સમજાણું કે તેની સાસુ સાથે સારી રીતે વર્તી રહી હતી તે યોગ્ય નથી, અને તે પણ સમજાતું રહ્યું કે તેને પતિ સાથે સાંકેત હંમેશા તેના માતા પિતાનો આદર કરતો હતો, પરંતુ તેણીએ સાસુને લાયક માન ના આપવા બદલ પસ્તાવો અનુભવી હતી. તે જોર જોરથી રડવા લાગી. તેણીએ સમજાયું કે તેણીને તેના સાસુને માન આપ્યું ન હતું તો કદાચ આ દિવસે જોયા ન મળ્યા હોત. અને થોડીવાર પછી હસતા હંગામો મચી ગયો. ઘરમાં એવા સંકેતો અને અતિજાજી પાછા આવી ગયા. એવામાં સાંકેત અને અનિતાજી પાછા આવી ગયા. હસતા અને સાંકેત તેના સસરા સાથે વાત કરતો હતો અને અનુને લાગ્યું કે કંઈક સારું થયું હશે, કારણ કે તેના પિતાના ચહેરા ઉપર તમામ તણાવ થઈ ગયો હતો. હસતા હસતા અનુના પિતાએ ખરેખર કહ્યું, જમાઈ તમે બહુ સારા છો, તમે મને તમારી જવેલી ઓફર કરવા માટે સંમત થયા છો. અને આ ઉપરાંત અનિતાજીએ તેના પોતાના ઘરેણાં પણ કાઢીને પણ પહેરવા માટે આપી જાય છે. અને અનિતાજીએ આ બધું તો ઠીક છે, પણ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા મિત્રો. કહું છે કે મારી બહુ આર્ટિફિશિયલ જ્વેલરી પહેરે છે, હું સ્વીકારતો નથી. આ તો તેના ભાઈના લગ્ન છે, તેથી મારા ઘરેણાં પહેરીને રહેવું જોઈએ. સાંકેત પાછો આવ્યો અને તેણે અનિતાજીને કહ્યું, સાથે વાત કરીને આખા લગ્ન દરમિયાન તે બંને તેનાથી દૂર રહ્યા છો. જોકે અનુની તેની સાસુ પર તે બધી લાગણી બદલાઈ ગઈ છે. આખા લગ્ન દરમિયાન તેની સાસુ સાથે વાત કરવાની તક શોધતી હતી અને તે પણ તે કરી નહીં શકી. જ્યારે અનિતાજીને લગ્ન પછી જવા લાગ્યા અને અનુએ બધાની સામે હાથ પકડીને તેની માફી માંગી. તેણીએ કહ્યું, માં કૃપા કરીને મને માફ કરો, મેં તારા નાનપણના વશ ઘણી ભૂલો કરી છે અને ઘણી વખત મારું અપમાન પણ કર્યું છે. જ્યારે પણ હું તેને વાત કરીને ઘટના વિશે વિચારું છું ત્યારે મને તારા પોતાના પણ ખૂબ જ શરમ આવે છે. અને હંમેશા મારી સાથે મહાન આદરપૂર્વક કર્યું છે, પણ હંમેશા ભૂલો કરતી રહી. હું મારો સ્વભાવ સુધારવા કોશિશ કરીશ અને અમે તમને સાસુ નહીં પણ મા બનાવવાની કોશિશ કરીશું. હું મારી જાતને પણ ખૂબ નસીબદાર માનું છું કે મને તમારા જેવી સાસુ મળી. વાતાવરણમાં ખૂબ ગંભીર અને ખૂબ જ ગંભીર હતું.
એવામાં અનિતાજી પોતાના વહુને ગળે લગાડીને માફ કરી દીધી અને બીજી બાજુ જ્યારે સાંકેતને ખબર પડી કે અનુએ તેની માતાની માફી માંગી છે ત્યારે તેને પણ ખૂબ સરસ લાગ્યું. ધીરે ધીરે અનુનું વર્તન બદલાવા લાગ્યું. બીજા દિવસે માન આપતી શીખી ગઈને ઘરમાં કામમાં પણ મદદ કરવાનો પ્રયાસ કરવા લાગી. મિત્રો, જરૂરી નથી કે દરેક છોકરીઓ લગ્ન પહેલાં ઘરના કામકાજમાં એક્સપર્ટ હોય, પરંતુ ઘણી વખત તેઓ લગ્ન પછી પણ ઘરની જવાબદારીઓ સમજે છે. લગ્નની એ માત્ર એક સંબંધ નથી, પણ જવાબદારીઓનું પણ એક નામ છે. સંબંધ લગ્નને માત્ર ધાર્મિક વિધિને તરીકે નહીં, પરંતુ જવાબદારીઓ વિશે, સમૂહ વિશે ધ્યાન રાખવું જોઈએ. માતા પિતા અને છોકરીની બંનેની જવાબદારીઓ દરેક વખતે ભૂલો કરે, પરંતુ વાસ્તવિકમાં જીવનની ભૂલોમાંથી શીખવું જોઈએ અને પોતાના સુધારાનું તો મિત્રો જોઈ લો. તમારી આજની વાર્તા કેવી લાગી? જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને અમને કોમેન્ટ કરી અને અવશ્ય જણાવી દેજો. આપણે આ ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. તો મિત્રો, મળીશું ત્યાં સુધી. બધાને આભાર. અને મિત્રો, એક વાત ધ્યાન રાખજો, કોમેન્ટમાં એકવાર જય શ્રી કૃષ્ણ અને રાધે કૃષ્ણ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છો ભૂલતો જ નહીં.